ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરત મહાનગરપાલિકાની આજની સામાન્ય સભામાં અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ગુંજ સંભળાઈ હતી। સુરતમાં નગરપાલિકાની આજની સામાન્ય સભા પહેલા ભાજપના કોર્પોરેટરો રામ નામ લખેલા, જય શ્રી રામ લખેલા કેસરી ખેસ પહેરીને આવ્યા હતા। ભાજપના કોર્પોરેટરોએ સામાન્ય સભા પહેલા હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું। 22 જાન્યુઆરી 2024ના દિવસે અયોધ્યાના રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી આજે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા સુધી પહોંચી ગઈ હતી। સામાન્ય સભાના અધ્યક્ષ મેયર દક્ષેશ માવાણીએ અધ્યક્ષ સ્થાનેથી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અભિનંદન આપતી દરખાસ્ત રજૂ કરી હતી। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।